ચીનમાં માનવ મેટાન્યુમો વાયરસના પ્રકોપ બાદ ભારત સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને મેટાન્યુમો વાયરસ અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે જે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે। ત્યારે આ વાયરસ અંગે જાણીએ વધુ વિગતો। ગુજરાતમાં હાલમાં માનવ મેટાન્યુમો વાયરસનો કોઈ કેસ નોંધાયેલો નથી। આરોગ્ય વિભાગે રાજ્યમાં હાલમાં શ્વસનને લગતા ચેપી રોગોની માહિતી વિશ્લેષિત કરી છે, જેમાં ડિસેમ્બર 2023ની સરખામણીએ 2024માં કોઈ નોંધપાત્ર વધારો જણાયેલ નથી। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતા ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું તેના નિયમોનું પાલન કરવા વિનંતી કરી છે। શું કરવું? જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિશ્યુથી ઢાંકવું। નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા કે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો। ભીડભાડવાળા સ્થળોએથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યક્તિઓથી ઓછામાં ઓછું 1 હાથનું અંતર રાખવું। તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું। વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક ખાવો। પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી। બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું। શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું। બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। શું ના કરવું? આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ ન કરવો। ચેપગ્રસ્ત વ્યક્તિએ વ્યક્તિગત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું। ડૉક્ટરની સલાહ લીધા વગર દવા લેવાનું ટાળવું। લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો। ગભરાશો નહીં, સાવચેતી એ જ સલામતી હોય। આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું। આ HMPV જે વાયરસ છે એ 2001થી આ વાયરસ નવો નથી, આ જૂનો જ વાયરસ છે, પરંતુ એ હમણાં જેમ ચાઇનામાં તમે અને મેં પણ જે રીતે ન્યૂઝમાં જોયું છે એ પ્રમાણે ત્યાં ફેલાવો વધારે છે। ખૂબ ડરવાની જરૂર નથી। આ જે કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ હું એને માઇલ્ડ કહીશ, પરંતુ છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઈડલાઈન આવે આપણે એને ફોલો કરીશું। પરંતુ તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલોની અંદર જે RT-PCRની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ।